અમરેલીના રાજુલા પંથકમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો। રાજુલાના ડુંગર ગામે ભારે વરસાદથી સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું। નદીમાં પૂરથી ડુંગર ગામના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ઘૂસી ગયા। ડુંગરના બસ સ્ટેન્ડ વિસ્તારના રહેણાંક મકાનમાં પાણી ઘૂસ્યા। રહેણાંક મકાનમાં 2 કલાક સુધી નદીની જેમ પાણી વહ્યા। નદીના પાણી ઘરમાં ઘૂસતા લોકોની ઘરવખરી પલળી ગઈ। રાજુલામાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 5.39 ઇંચ વરસાદ વરસ્યો। સવારે 6 થી 8 માં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો તો સવારે 10 થી 12 માં એમ 2 કલાકમાં કુલ 3 ઇંચથી વધારે વરસાદ વરસ્યો। અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અંતરાધાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને રાજુલા જાફરાબાદ પંથકમાં મુશળધાર વરસાદ પડતા ક્યાંક ને ક્યાંક હવે જનજીવન પર અસર પડી રહી છે। ડુંગરના જે બસ સ્ટેન્ડ વિસ્તાર જે છે ત્યાં રહેણાંકી અમુક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। આપણી સાથે ડુંગરના સ્થાનિક બસ સ્ટેન્ડ વિસ્તારના લોકો છે। કેટલા વાગે પાણી ઘરમાં ઘૂસી ગયા હતા અને કેટલી કલાક ગુજરાતીમાં બોલજો બધું? પાણી ગળી ગયું છે સવારે 8 વાગ્યાનું। ત્યાં 8 વાગ્યાથી માંડીને 12:30 વાગી ગયા છે। 12:30 વાગ્યા સુધી જો ઘરની અંદરથી બધા સાફસૂફ કરે છે છતાંય હજી સફાઈ થઈ નથી ને અંદર બધાયના અનાજ બધાયનો કરિયાવર લગભગ 8 થી 10 ઘર છે અમારા અહીંયા વિસ્તારની અંદર કે 15 છે ટોટલ ઘર પલળી ગયા છે ને કોઈને કોઈ વસ્તુ સારી રહી નથી। તમામ વસ્તુ પલળી ગઈ છે પણ સરકાર આ ધક્કો બાંધવા માટે આની અંદર 2 થી 3 ફેરો મંજૂરી લઈ ગયા છે છતાં ધક્કો બાંધતા નથી। તો એને સરકારને અમારી વિનંતી છે કે આ જો ગરીબ માણસો જો અહીંયા રહે છે તો ધક્કો બાંધી દે તો એ બધીની સુરક્ષા રહે। નકર આની જવાબદારી કોઈ પણ માણસ મરી જાય કે મકાન પડી જાય એની જવાબદારી કોની છે? સરકારને એટલી તો ધ્યાન દેવું પડે ને કે ગરીબ માણસો જે રહેતા હોય તો એની માટે એટલી તો સુવિધા કરવી પડે। જે અહીંયા ધક્કા મંજૂર થાય છે તો એ બીજે ધક્કા બાંધે છે, શા માટે બાંધે છે? તો ભાઈ અહીંયા જે ગરીબ માણસોની માટે કરો ને। ગરીબ માણસોની જવાબદારી અત્યારે કોઈ અમારી દાડી કરતા હોય 300, 400 રૂપિયા દાડી લાવતા હોય તો દાડીની અંદરથી અમારે કોઈ વસ્તુ અમારાથી થાય નહીં। અમે મજૂર માણા બધા મજૂરી કરી, કોઈ એવો અમારી પાસે ધંધો નથી કે અમે કોઈ મોટો બિઝનેસ કે હાથે બધું બનાવી શકીએ। બધા મજૂર માણસો છે, ખેતીવાડીમાં દાડીએ જાય છે, 300, 400 રૂપિયા દાડી આવે છે। અમારા મા જાય છે, બહેનો જાય છે, બધી દાડી કરીને ખાય છે। તો અમારે કોઈ મોટા ધંધા તો છે નહીં। તો સરકારને એટલી વિનંતી છે કે ભાઈ અમારો ધક્કો બાંધી દે ને અમારી સુરક્ષા કરી આપે, એટલી વિનંતી। નમસ્કાર। ત્યારે મહિલાઓ પણ આપણી સાથે છે। બેન, પાણી જે ઘરોમાં ઘૂસી ગયું કેટલી ઘરવખરી ખરાબ થઈ છે? ઘરનું અનાજ, બધા ગોદડા, કપડાં, ખાવાનું અનાજ, કોઈ પણ રહેવા માટે કોઈ પણ કિંમતી વસ્તુ બધું પલળી ગયું। કેટલા ઘરોમાં આ પ્રકારની પરિસ્થિતિ? 15 થી 20 ઘર આ એરિયાની અંદર બધે આ જ તકલીફ। રૂમની અંદર હાવ કડકડ ઉપર પાણી હતું, કબાટ પલળી ગયા, કબાટમાં જે કંઈ ઘર વખરી જે કંઈ સામાન, અનાજ, દાણા પેટી બધું પલળી ગયું। કોઈ વસ્તુ સુરક્ષિત નથી પણ આમાં કોઈ જાન નથી દેતું અમારે। કારણ શું આ પાણી ઘૂસી જવાનું ઘરમાં? આ બસ આ ધોકો બાંધે તો આ બધું ન થાય। સરકાર જાન દે કાંક આમાં તો અમારે આવું ન ભોગવવું પડે। આ દર વર્ષે આ પરિસ્થિતિ? દર વર્ષે આશરે દર વર્ષે આમાં આવું તમારે સહન કરવાનું। કોઈ અમારા જાન નથી દેતું કે કોઈ આવતું નથી અમને જોવા, કોઈ અમારે દેખભાલ અમારું કોઈ કરતું નથી। બસ અમારે આમને સહન કરવાનું। સવારથી નાસ્તા પાણી છોકરા નથી કર્યા, બપોર ત્યાં જમવાનું એમને નથી મળતું તો અમારી રીતે અમારે કરવાનું। સરકાર અમારા કોઈ જાતની જાન નથી દેતી। ત્યારે ક્યાંક ને ક્યાંક જે ડુંગરના બસ સ્ટેન્ડ વિસ્તાર જે છે તેના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને મોટી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ખાસ કરીને જે ઘરવખરી છે જે છે તે ઘરવખરી પલળી ગઈ છે। એટલે ક્યાંક ને ક્યાંક આ ધોધમાર વરસાદ વરસતા હવે જનજીવન પર અસર પડી રહી છે। હરેશ કુમાર, ABP અસ્મિતા, અમરેલી। પાણી લગભગ સવારે 10 વાગ્યાના આજુબાજુ આવી ગયું હતું અને પાણી 15 મિનિટની અડધી કલાકની અંદર પૂરા ઘરમાં ને અંદર આવવા માંડ્યું પાણી અને બધી ઘરની વસ્તુ બધી પલળી ગઈ ને બસ સ્ટેન્ડ વિસ્તારના આખા એરિયામાં બધે ગોઠણ સુધી પાણી ભરાઈ ગયું છે। 10 વાગે પાણી આવ્યું સાહેબ, 2 કલાક સુધી અમારા ઘરમાં પાણી આવ્યું છે। કર વધી રહ્યો, અમારા અનાજ પલળી ગયો, કપડાં પલળી ગયા, શેટીમાં ગાડલા ગોદડા બધું પલળી ગયું સાહેબ। તો હજી કોઈ આવ્યું નહોતું તંત્ર। કેટલી કલાક પાણી? 2 કલાક પાણી આવ્યું છે।